નમસ્કાર દર્શક મિત્રો, જેતપુર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આજે અહીંયા અમે છે જેતપુર શહેરનું રામજી મંદિર, જે જેતપુરના ફુલવાડી વિસ્તારમાં આવેલું છે. આ રામજી મંદિર અહીંયા દર વર્ષે અહીંયા શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે. અહીંયા મંદિરમાં પૂરજોશથી અહીંયા એક તૈયારી અત્યારે ચાલે છે. અહીંયા બાપુ છે, એમની સાથે તમને મુલાકાત દેવા. સીતારામ બાપુ. બાપુ, જે આવતીકાલે જે રામ જન્મોત્સવ નિમિત્તે છે, તો અહીંયા આપના દ્વારા કઈ તૈયારી છે ને અહીંયા શોભાયાત્રા ક્યારે? સવારે 10 વાગે શોભાયાત્રા પ્રભુ ભગવાન રામચંદ્ર ભગવાનની થશે અને ત્યાર પછી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની મહાઆરતી બપોરે 12 વાગે થશે. બરાબર છે. ત્યાર પછી આ ભગવાન જે કાંઈ પ્રસાદ ને જે કાંઈ છે ત્યાર પછી વિતરણ થાય. ત્યાર પછી બધા ભક્તોના દર્શનનો પણ લાભ મળે, ભગવાનના હિંડોળાના પણ દર્શન થાય બપોરે 12 વાગે. એટલે આ જેતપુરનું જૂનામાં જૂનું મંદિર, પ્રાચીન સમયથી આ જે આ રામજી મંદિર રોડ છે અહીંયા ફુલવાડીમાં, આ રામ ભગવાનના હિસાબે જ અહીંયા ઓળખાય છે. આ રામજી મંદિર નામથી જ આ ઓળખાય, રામજી મંદિર રોડ છે. અને આ 111 વર્ષ જૂની જગ્યા છે. અને આ તમે પ્લોટ કાઢો છો જે શોભાયાત્રા, કેટલા વર્ષોથી કાઢો છો બાપુ? અત્યારે લગભગ અમે માનીએ 11 થી 12 વર્ષથી કાઢીએ છીએ. અત્યારે હાલમાં સવારના ટાઈમ, સવારના જ કાઢો? તમારા આપ દ્વારા સવારમાં જ કાઢો? સવારનો સમય કેટલા વાગ્યાનો? સવારે 10 વાગ્યાથી બપોરના 12 સુધીનો ટાઈમ છે. અને જેતપુરની જનતાને તમામને નિમંત્રણ આપી આપણે બધાને આમંત્રણ આપવાનું છે કે બધા વધારે અને બધા દર્શનનો લાભ લે અને શોભાયાત્રા બોડી સંખ્યાથી બહુ જોડાઈ જાય એવો અમારો ભાવ છે. અને બધા દર્શનનો પણ લાભ લે. બપોરે 12 વાગ્યાની આરતી, મહાઆરતી પણ થશે. ભગવાનના રામના દર્શન થાય, હિંડોળા ઝુલાશે અને આવો બધું દર્શનનો લાભ મળશે બધાને. અને લોકો એવું માનવામાં આવે છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે તેમની મનોકામના પરિપૂર્ણ થઈ શકે છે. બધા ભગવાન શ્રી રામચંદ્ર કોઈને એવી ઈચ્છા પૂર્વક કામ કરે થઈ શકે છે. સમજ્યા? આ બધા જે કાંઈ છે રામના દર્શન થાય છે. હનુમાનજી મહારાજને જે કાંઈ માનતા રાખે, જે કાંઈ હનુમાનજી મહારાજનું હોય છે એ બધું પરિપૂર્ણ થઈ શકે છે. અને આ જે કાંઈ ઈચ્છા પરિપૂર્ણ કરીને બધાને કાર્ય સિદ્ધ થાય છે. તો પછી હનુમાન જયંતિ આવશે. હનુમાન જયંતિ દિવસે 108 હનુમાન ચાલીસાના હોમાષ્ટક હવન પણ થશે અહીંયા રામજી મંદિરે. એનો પણ બધા લાભ લેવો અમારે ભાવ એવો છે. જેતપુરની જનતાને આ ભાવભર્યું આમંત્રણ આપો? હા, ભાવપૂર્વક આમંત્રણ આપી અને બધાને કઈ દર્શનનો પણ લાભ લે અને હનુમાન જયંતિનો પણ લાભ લે, આવું અમારો ભાવપૂર્વક આમંત્રણ આપીએ છીએ. ચાલો, જય શ્રી રામ. માહિતી આપવા બદલ આપનો આભાર.